ગાંધીનગરમાં આ વર્ષે ચિલ્ડ્રન્સ ડે નિમિત્તે આસ્કા હોસ્પિટલ અને એપ્રોચ દ્વારા સ્ટ્રીટ સ્માર્ટ ચિલ્ડ્રન્સ ડે કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે। 16 નવેમ્બર રવિવારે સાંજે 4 થી 7 વાગ્યા સુધી સરગાસણના આસ્કા હોસ્પિટલ રોડને વાહન મુક્ત ઝોન બનાવી બાળકો અને પરિવારો માટે રમતો, સર્જનાત્મક અને શિક્ષણથી ભરેલું કાર્નિવલ યોજાશે। કાર્યક્રમમાં ઝુંબા, સાંસ્કૃતિક પ્રદર્શન, રમતગમત, હસ્તકલા, માટીકામ, પરંપરાગત રમતો તેમજ મફત આરોગ્ય તપાસનો સમાવેશ થશે। બાળકોની સુખાકારી અને બાળ મૈત્રીપૂર્ણ શહેરની દિશામાં આ પહેલ એક મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યું છે। ગાંધીનગરમાં પ્રથમ વખત આસ્કા હોસ્પિટલ્સ અને એપ્રોચ સંસ્થાના સહયોગથી સ્ટ્રીટ સ્માર્ટ ચિલ્ડ્રન કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એનો ઉદ્દેશ્ય આપણો બાળ દિવસ જે ગયો 14મી નવેમ્બરે એને અનુસંધાનમાં આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યો છે। એમાં આપણે 16મી નવેમ્બરે રવિવારે સાંજે 4 થી 7 આસ્કા હોસ્પિટલ્સની બહાર જે લેન છે એ લેન આપણે ટ્રાફિક માટે બંધ કરી દઈશું અને બાળકોને લગતી વિવિધ રમતો, રમતગમત, જૂની રમતો, ઝુંબા પરફોર્મન્સ, માટીકામ વગેરે અનેક પ્રકારની બાળકોને સ્કિલને લગતી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય આશય બાળકોને જે આપણે જૂની રમતો આપણે રમતા હતા એ બાળકોને એ રમતોને ખ્યાલ આવે અને એમના લાઈફ લોંગ મેમરી બની રહે એના માટેનો અમારો આશય છે। અમે ઓલરેડી એક પ્રોગ્રામ બાળકો માટે પેડિયાટ્રિક 360 હેલ્થ કેર કરીને ચલાવી રહ્યા છે, જેમાં બાળકોને અને એમના પેરેન્ટ્સને અમે સમયથી એમના આરોગ્યને લગતી સૂચનો અને ટિપ્સ આપતા હોઈએ છીએ। એને અનુસંધાનમાં જ એને વધારે આગળ વધારવા માટે અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે। એમાં અમે ગાંધીનગરના ઘણા મુખ્ય યુનિવર્સિટીઝ છે અને ઘણા અમારા એસ્ટીમ પાર્ટનર્સ છે, એમને સાથે રાખીને અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। એમાં અમારું એવો આશય છે કે મેક્સિમમ લોકો આનો ભાગ લે અને અમે 1500 થી 2000 જેટલા બાળકો આમાં પાર્ટિસિપેટ કરે એવા આશયથી આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે।